કાળિયાબીડ વિસ્તારમાંથી મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલે દબાણોને દૂર કર્યા। મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ કાળિયાબીડ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં ગેરકાયદેસર કરેલા બાંધકામો સહિતના દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં દબાણોને દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે ગેરકાયદેસર કરેલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા। કે હું જોઈ લે જેવું કહેવા વાળા હોય તો કહી દો। રોડ ઉપર ફોર વ્હીલર બની છે, ટેમ્પો પાછો કાયમી રોડે મૂકી દો તો આજ નથી। ધંધો કરો છો તો તમે જવાબદાર છો। સુરેન્દ્રસિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર, ભાવનગર મહાનગરપાલિકા। સુરેન્દ્રસિંહ, આજરોજ કયા વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યું છે અને કેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી? આજરોજ આ પાણીની ટાંકીથી સાગવાડી તરફ જતા રસ્તે, જ્યાં ડાબી સાઈડમાં જે મિલકત ધારક હતો તેઓ વધારાના શેડ કરેલ હતા, તેને દૂર કરેલ તથા ત્યાંથી 3 લારી, 2 કાઉન્ટર, અન્ય કેરેટો, પતરા જેવા સામાન જપ્ત કરેલ છે તથા આગળ જે કંઈ હદની નિશાનની જરૂરિયાત હોય TDOના એન્જિનિયરને સાથે રાખી અને દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરેલ છે। પહેલા કેટલા દબાણ હટાવવામાં આવ્યા છે અને આજે કેટલા દબાણો હટાવવામાં આવશે? આજે
તમામ ટાંકીથી જે રૂટ લીધો છે એમાં અમે એક ગાડી ભરેલ છે, બીજી ગાડી પણ જપ્ત કરેલ છે, સામાન ભરેલ, તથા જે કંઈ આગળ રૂટમાં જે કંઈ રોડમાં અડચણરૂપ હોય તે તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવશે.